મોક્ષમાર્ગદાતા નમો રાજચંદ્ર પ્રભુસાર ઉર્વશી સમૌરે વસો સદા પરમ આધાર. જેણે જાણ્યો ખરો આત્મા, આત્માને અન્યને અક્ષય પૂર્ણ જ્ઞાનિતે સિદ્ધને ધન્ય ધન્ય છે. અજ્ઞાનતિમિરાંધાનાં જ્ઞાનાંજનશલાકયા ચક્ષુરુન્મિલિतं યેન તસ્મૈ શ્રી ગુરવે નમઃ. સત્શ્રુતને નમસ્કાર, અસીમ ઉપકારી આત્માને નમસ્કાર, તારક ત્રિપુટીને નમસ્કાર, માવિત્રો મુરબ્બીઓ મુમુક્ષોને નમસ્કાર, પ્રત્યેક શુદ્ધાત્મ દ્રવ્યને નમસ્કાર. સિદ્ધાંત ચક્રવર્તી શ્રી નેમિચંદ્રાચાર્ય અને ટીકાકાર શ્રીને પણ નમસ્કાર. પરમ કૃપાળુ દેવ પ્રણીત વચનામૃતજી ઉપદેશ નોંધ 15 અંતર્ગત ચોથું શ્રુત શ્રી ગોમટસારજી. એમાં જીવકાંડ પછી કર્મકાંડમાં 5મો અધિકાર સ્થાન સમુત્કીર્તન અધિકાર ચાલે છે. એમાં આપણે ગાથા નંબર 484 સુધી યથાશક્તિ વિચારણા કરી છે. આજે આગળ જવાનો પ્રયાસ કરીએ. ગાથા નંબર 485 લઈએ તે પહેલાં જે અત્યાર સુધી આવી ગઈ વાત અને આ અધિકારમાં હજુ ચાલે જ છે, છેક સુધી ચાલશે, કારણ કે આ સ્તુવ ગ્રંથ છે એટલે સવિસ્તર વિશદ વિવેચન વર્ણન આવે છે. અને પાછું આ અધિકારનું નામ આપ્યું છે સ્થાન સમુત્કીર્તન, એટલે સ્થાનના કીર્તન કરવાના છે, સ્થાન શબ્દના ગુણગ્રામ કરવાના છે. સ્થાન શબ્દ આગમનો પારિભાષિક શબ્દ છે. સ્થાનના જ ગુણ લાગાવા, સ્થાનનું જ કીર્તન કરવું, ભજન કીર્તન કહીએ તેમ. સ્થાનના ગુણ લાગાવા, સ્થાનના ગાણા ગાવા, સ્થાન વિશે જ બધું કહેવું અને સમૂત કીર્તન પાછું, એટલે સમ્યક પ્રકારે અને બધી બાજુથી કહેવું. એટલા માટે આમાં કોઈ બાજુ, કોઈ એંગલ, કોઈ અંશ કંઈક છોડ્યું નથી, બાકી રાખ્યું નથી. એટલે આપણે મૂળમાં મૂળ મને સમજાય છે ત્યાં સુધી સ્થાન શબ્દ જ વિચારવો જોઈએ, કારણ કે હજુ પણ સ્થાન જ આવશે, ભેદ આવશે, ભંગ આવશે, સંખ્યા આવશે. આ શબ્દો થોડા થોડા અગાઉ આવી ગયા, આપણે શરૂઆત કરી દીધી છે, પરંતુ પાછો એ જ રેફરન્સ છે. તો ખરેખર સ્થાન આપણે શું સમજ્યા છીએ, તો પછી આ આપણને આગળનું સુપેરે સમજી શકાય. તો સ્થાન એટલે શું? પહેલો તો આપણે લૌકિક ભાષામાં, વ્યવહારિક ભાષામાં કહેતા હોય કે સ્થાન એટલે જે કોઈ વસ્તુ હોય છે તે ત્યાં તિષ્ઠતી, ઊભે છે, બેસે છે, રહે છે, નિવાસ કરે છે, એનું ઠેકાણું, એડ્રેસ, સરનામું, સ્થાન. એવી રીતે આ વસ્તુ અહીંયા રાખી છે, આ વસ્તુ આ ડબ્બામાં છે, આ વસ્તુ આ બોક્સમાં છે, તો એ પણ એનું ઠેકાણું. પછી બદલાતું હોય છે, આપણે જાણીએ છીએ. કોઈ વાર આપણે એક વસ્તુ મૂકીએ, કોઈ વાર બીજી આઈટમ મૂકીએ, કોઈ વાર ત્રીજી મૂકીએ, અને કેટલીક વસ્તુમાં આપણે એકની એક ભરતા મૂકતા હોઈએ છીએ કે એનું સ્પેશિયલ હોય. એટલે તો સ્થાન એટલે શું થયું? રહેવા ઠેકાણું કે રહેવાની જગ્યા, બરાબર? એ અર્થ જ આમાં લેવાનો છે, પણ જુદી જુદી રીતે છે. કે પહેલો અર્થ કહીએ કે જીવની એક સમયમાં જેટલી કર્મ પ્રકૃતિની સંભવિતતા છે, સંભવ છે, શક્યતા છે, એટલે કે સત્તા છે કે કોઈ એક જીવ એક સમયમાં કયું કેટલું કર્મ બાંધી શકે, હોઈ શકે, તો કે એને અથવા બાંધી લીધું છે તો સત્તામાં, અને સંભવ એટલે શક્યતા, તો કે તેના સમૂહનું નામ સ્થાન છે. એટલે કર્મ પ્રકૃતિનું જ બીજું નામ સ્થાન થયું ને. આમ જુઓ તો જે કાંઈ બાંધે છે એટલે કર્મ પ્રકૃતિ. હવે કર્મ પ્રકૃતિ બાંધી લીધી, અથવા એનો એટલો સંભવ છે, અથવા અહીંયા આપણે સત્તા રાખો તો સત્તામાં છે, તેના સમૂહનું નામ સ્થાન છે. તો આપણે કેટલા બધા સ્થાન થાય, કેટલા બધા કર્મ અનંત પ્રકારના, તેમાં મુખ્ય 8, તો કે આ સ્થાનનો એક અર્થ થયો. પણ કેટલું? એક સમયમાં. એક સમયમાં તો બહુ નથી બાંધી શકે ને. આખી જિંદગીમાં અનાદિકાળના ભેગા કરો તો ઘણા થાય, અનંતકાળથી ભેગા કરો, અનાદિકાળથી કરો તો બહુ થાય. એક બહુ નહીં બહુ થાય. પણ એક સમયમાં કોઈ પણ જીવની, કોઈ પણ એક જીવ, કોઈ પણ જીવ એટલે મનુષ્યની બધા જ આવી ગયા, એની એક સમયમાં જેટલી કર્મ પ્રકૃતિનો સંભવ છે અથવા સત્તા છે, તેના સમૂહનું નામ સ્થાન કહેવામાં આવે છે. એટલે સ્થાનો બોલાતું નથી. 5775 સ્થાન હોય પણ સ્થાન જ લખાઈ બોલાય, સ્થાનો નહીં. એ બધાનો ભેગું થઈને જેમ ગુચ્છ કહીએ, બંચ કહીએ, સમૂહ કહીએ, જથ્થો કહીએ, પછી એમાં આવી ગઈ સંખ્યામાં. પછી જથ્થાઓ એમ ન કહેવાય,
અથવા સમૂહો એમ ન કહેવાય, પણ એક સમૂહ. પાકું? કર્મ પ્રકૃતિની સંખ્યા, સત્તા, જે કહો તે, એનો સમૂહ, તેનું નામ સ્થાન છે. પછી આ જ ષટખંડાગમ ધવલાજીમાં આગળ આવી ગયું તે કે ભાવની ઉત્પત્તિનું કારણ તે સ્થાન કહેવાય. ભાવની ઉત્પત્તિનું કારણ એટલે ત્યાં નિમિત્ત જ આવ્યા કે બીજું કાંઈ? આપણને આપણા ભાવમાં કાંઈ ઉત્પન્ન થાય, ઔપશમ ભાવ, ક્ષયપશમ ભાવ, ક્ષાયિક ભાવ, સન્નિપાત ભાવ, બધા ભાવનો શંભુ મેળો, મિક્સચર, કોઈ પણ ભાવ, સારો કે નરસો, શુભ કે અશુભ, સંકલ્પ વિકલ્પ, ત્યાંય આપણે અધ્યવસાયને ભાવ કહી દઈએ છીએ. પણ અહીંયા જ્યારે ભાવ કહેવાય ત્યારે મુખ્ય ભાવ 5-6 છે તે કહેવાય. ઔપશમિક, ક્ષાયિક, ક્ષયપશમિક, પરિણામિક અને ઔદયિક મુખ્ય છે તે. ઉદય છે એ પણ એક ભાવ કયો, ઉદયિક ભાવ કહેવાય એને. તો કે એની ઉત્પત્તિનું કારણ તે સ્થાન. તો ઉત્પત્તિ શું? તો કે આપણે એવા બાંધી આવ્યા ત્યાં માટે ઉદયમાં આવ્યા. આપણે ઉપશમ કર્યો આત્માએ એટલે ઉપશમમાં છે અથવા પડી રહ્યા છે. સત્તામાં તો કે બાંધેલા છે ત્યારે સત્તામાં છે. તો ઉત્પત્તિનું કારણ કોને કહેવું? તો કે જ્યારે જે નિમિત્ત કે જેને કહેવું હોય તેને. પણ ભાવની ઉત્પત્તિનું કારણ તે સ્થાન કહેવાય. આપણે કહીએ ને આવો ભાવ મને ક્યાંથી આવ્યો, કે આ વળી દશા ક્યાંથી આવી, અથવા તો આવું શું મને સૂઝ્યું, કે આવો શું વિચાર આવ્યો, કે આવો શું અધ્યવસાય. અધ્યવસાય તો નથી બોલતા, સંકલ્પ કે વિકલ્પ થયો, કે આવું વળી શું મનમાં ઈચ્છા થઈ ગઈ, કાંઈ નહીં ને. તો એ બધાનું મૂળ કારણ શું? તો કે એ જે હોય તે પણ એને સ્થાન કહેવાય. ભાવની ઉત્પત્તિનું કારણ આ બીજો અર્થ છે તે સ્થાન. તો જ બેસે. પણ જુઓ અહીંયા એક બીજી ચોખવટ કરીએ કે સ્થાન, સ્થિતિ અને અવસ્થાન આ બધા એકને એક શબ્દ. કોઈક વાર જ્ઞાની પુરુષ સ્થિતિ લખે, કોઈક વાર સ્થાન લખે એટલે આપણને થાય ગોટાળા. સ્થિતિ બંધ લખે એટલે એમ થાય આવડી શું. સ્થિતિ સ્થાન, સ્થિતિ બંધ સ્થાન, જે કહો તે સ્થિતિ સ્થાન ને અવસ્થાન અથવા અવસ્થિતિ આ બધા એક જ શબ્દ છે. અહીંયા ફેરફાર નથી. આગમની પરિભાષામાં ફરક નથી. એટલે એનું ક્ષેત્ર ઘણું વિશાળ થઈ જાય છે, ઘણું ફલક મોટું થઈ જાય છે. એકલું સ્થાન નથી કહેતા, સ્થાન એ જ સ્થિતિ અને એ જ પાછું અવસ્થાન. એટલે જુદી જુદી રીતે શાસ્ત્રોમાં દરેક શાસ્ત્રકર્તાની શૈલી જુદી હોય. તો કેટલીક વાર જેમ ગુજરાતીમાં જુદું હોય, કોઈ સમૃદ્ધ ભાષા વાપરે, એની પાસે ભાષા ભંડોળ હોય તો એ જેવું તેવું ન વાપરે, તો એ સારી રીતે લખે, શિષ્ટ ભાષામાં લખે. કોઈ વિધિપૂર્વક લખે તો કોઈ અવસ્થાન જ લખે, કોઈ અવસ્થિત જ લખે. હવે આપણને વિચાર થાય કે અવસ્થાન અવસ્થિતિ શું, પણ ખબર છે અહીંયા કે સ્થાન, સ્થિતિ, અવસ્થાન, અવસ્થિતિ ચારે ચાર એકાર્થક છે. અને હું આપને શબ્દથી કહું છું, વ્યાકરણથી કહું છું એમ નહીં માનશો. આ શાસ્ત્રોક્ત પરિભાષાની વાત છે અને શાસ્ત્રોક્ત વિધાન છે કે આ બધા એકાર્થક છે. એક આખી ગાથામાં આવે છે એવું, ગમે ત્યાં આવતું હોય શાસ્ત્રમાં પણ આવે છે. પછી આ જ ષટખંડાગમ ધવલાજીમાં બીજે સ્થાન ક્યાં મૂક્યું છે, કયો અર્થ થાય છે કે જીવના એક સમયમાં જેટલો કર્મનો અનુભાગ દેખાય છે તે સ્થાન. હવે અનુભાગ એટલે તો જાણીએ રસ બંધાવ્યો કે ઘનતા, તીવ્રતા છે કે મંદતા છે. એટલે તીવ્ર છે કે મંદ એને સ્થાન કીધું છે. આપણે જેમ કે કહીએ કે સંશ્લેષ સ્થાન, વિશુદ્ધિના સ્થાન, તો એ શું થયું? સંશ્લેષ સ્થાન, સંશ્લેષના સ્થાન, તીવ્ર કષાયવાળા સ્થાન, તીવ્ર કષાયના સ્થાન. વિશુદ્ધિના તો કે મંદ કષાયના સ્થાન. ચોખ્ખો થઈ ગયો એમ નહીં, પણ તીવ્રતા ઓછી થઈ ગઈ એટલે મંદ કષાય કહેવાય. ત્યાં વિશુદ્ધિ એટલે શુદ્ધ કે પ્યોર નથી, પણ સંશ્લેષની અપેક્ષા એ છે કે તીવ્ર કષાયની બદલે મંદ કષાય, આછા અને ઓછા કષાય. તો એ તો યાદ રહી જાય. સંશ્લેષ પરથી સંશ્લેષ સ્થાન, વિશુદ્ધિ પરથી વિશુદ્ધિ સ્થાન. અર્થાત જીવના એક સમયમાં જેટલો અનુભાગ, કયો અનુભાગ? કર્મનો અનુભાગ છે તેને સ્થાન કહેવામાં આવે છે. આપણને કે તમને મોહનીય કર્મના 17,522 સ્થાન છે, અમુક રીતે ગુણાકાર કરીને, જે શાસ્ત્ર કરતાં ભગવંતોએ કેવલી ભગવંતના જ્ઞાન પ્રમાણે, સિદ્ધાંત જ્ઞાન પ્રમાણે કરેલા છે અને આગળ આવશે પણ ખરું. તો ત્યારે આપણે સરવાળો ગુણાકાર કરવાની જરૂર રહેતી નથી. એમણે જે કહ્યું છે અથવા રકમ આપે તો આપણે કરીએ કે આટલી પ્રકૃતિ આની ને આટલી આની ને આટલી આની, દરેક જીવની જુદી હોવાની. પણ કુલ કહી શકે કે વધુમાં વધુ આટલું છે કે ઓછામાં ઓછું આટલું છે. તો એ જ છે, બીજું કાંઈ નથી. એને સ્થાન કીધા છે. હવે આપણને એમ થાય કે સ્થાન એટલે રહેવાના ઠેકાણા, એક જ અર્થ લઈને બેસીએ તો સમજાતું નથી. એટલે એમાં તીવ્રતા મંદતા પણ આવી જ જાય છે. પછી તો આપણને સમજાય જ ને
આપણે ભણી ગયા જીવકાંડમાં તે એટલે કે ભણાવ્યું ભગવાને તે કે અવિભાગ પ્રતિચ્છેદ કે જેનું કાંઈ વધારે ફર્ધર ડિવિઝન ન થઈ શકે, એ અવિભાગ પ્રતિચ્છેદ એક એક ભળતા જાય એટલે કે એનો સમૂહ થાય. એ પણ અનંત જ છે, છતાં એને એક નામ આપ્યો, એક શબ્દ આપ્યો કે અનંત એટલે અવિભાગ પ્રતિચ્છેદનો સમૂહ તે વર્ગ. પુસ્તકમાં કાંઈ આવતું નથી. વર્ગનો સમૂહ તે વર્ગણા, વર્ગણાનો સમૂહ તે સ્પર્ધક, સ્પર્ધકનો સમૂહ તે ગુણહાની અને ગુણહાનીનો સમૂહ તે સ્થાન. એ ત્યાં આપણને 1 ને 2 3, 3 ને 3 6, 6 ને 4 10 એવી રીતે સમજાવ્યું છે. એકથી વધતું જાય છે એટલે આપણને તરત જ ખબર પડે. પછી કોઈ સ્પર્ધકમાં સર્વઘાતી કે એ જુદી વાત છે, જે અપેક્ષાએ જ્યાં આવતું હોય કે દેશઘાતી, પાર્ટલી, અંશે, સર્વઘાતી બધા જ એ જુદી વાત. પણ સ્પર્ધક એટલે સ્પર્ધક અને એનો સમૂહ એટલે બધો અનંતની વાત હોય. એનું ગુણહાની અને ગુણહાની એનો સમૂહ તે સ્થાન. સ્થાન એટલે બોલવામાં 2 અક્ષરને સાવ નાનું, જગ્યા આટલી જ. અને આમાં અધધ સમાય એટલે અનંત કર્મ વર્ગણા પૂતગલ. એટલે બહુ વિચાર થાય કે આ સ્થાન શબ્દમાં આટલું બધું લઈ લીધું. રસોઈ લઈ લીધો, સંખ્યાએ લઈ લીધી, બધું જ લઈ લીધું અને પ્રકૃતિ બંધે લઈ લીધો, તો બાકી શું રહ્યું? એટલે એ બધી વસ્તુનો ગુચ્છો કે ભેગું કરીને કંઈ કહેતા હોય તો સ્થાન. એ કેવું સહેલું પડે, ઘડીએ બંધ ઉદય સત્તા ના આવ્યા, છતાં એકદમ વર્ગીકરણ કરીને મૂક્યું છે. આ જ શબ્દ બીજી વખત કોઈક બીજા શાસ્ત્રોની અપેક્ષાએ સ્થાનને શું કહે છે તો કે વંદન અપેક્ષાએ સ્થાન શું છે તો કે વંદન કરનારના શરીરની જે આકૃતિ કે જે ક્રિયા થાય છે અને ત્યારે તે જીવ તેટલી જગ્યા રોકતો હોવાથી તેને સ્થાન કહેવામાં આવે છે. કે તે જીવ અત્યારે શું કરે છે તો વાંકી વળેલી મુદ્રા હોય, કોઈ ભૂમિને સ્પર્શ કરી રહ્યું હોય વંદના ખમાસમણા વખતે, કોઈક સામાન્ય વંદન કરતું હોય તો સહેજ જ માથું ટીલ થયેલું હોય, કોઈનું કેળ બેકથી થોડા વધારે નમેલા હોય, અડધા વાંકા વળ્યા હોય, કોઈ પૂણા વળેલા હોય. જેમ પિક્ચર લઈએ, ફોટો પાડે ને એ વખતે જે કન્ડિશન, જે પોઝિશન હોય, જે એંગલને જેમ છે તેમ એમ જ આવે, સારું કે ખરાબ. તો એવી જ રીતે આમાં એ પોઝિશન એટલે કે એ ક્રિયાને અથવા તો એ વખતની જે જગ્યા રોકે છે એટલે સ્થાન કહેવામાં આવે છે. કે તે વખતે તે જીવ ક્યાં છે તો કે વંદન કરી રહેલો જીવ. એટલે કે હવે લંબાઈ પહોળાઈમાં તો આપણે કાંઈ કહી શકીએ નહીં. જ્ઞાની પુરુષને કહેવું હોય તો કે દરેક જીવના જુદા છે, તો આટલી જગ્યા રોકે છે. આ એંગલથી આટલી રોકે, એક્સરે લેતા હોય, સીટી સ્કેન થતું હોય, MRI થતું હોય, તો જે એંગલથી જે પોઝિશનમાં જેટલું થતું હોય એ બધું જે મશીનમાં આવી જતું હોય, એવી રીતે આમાં વાત છે કે તે જગ્યાને પણ સ્થાન કહેવાય છે. આમાં ક્યાંય મનુષ્યો તિર્યંચોના રહેવાના ઠેકાણાને સ્થાન કીધું નથી. આપણું એડ્રેસ ક્યાંય આવતું નથી, કોઈ જીવનું એડ્રેસ આવતું નથી, કોઈ જીવનું ઠેકાણું કે સ્થાન આવતું નથી. ક્ષેત્ર અપેક્ષા એ વાત જ નથી. પણ આ કેટલું સૂક્ષ્મ કાંત્યું છે કે વંદન કરતી વખતની ક્રિયા બીજી કોઈ નહીં, રસોઈ વખતની, પૂજા વખતની કે હાથ આમ હોય કે એંગલ આમ હોય કાંઈ નહીં, પણ વંદન કરતી વખતની શરીરની ક્રિયા એકદમ જ આપણે નીચા વળીને ખમાસમણો, પછી ભૂમિને સ્પર્શ કરીને પંચાંગ પ્રણામ, પ્રણિપાત સ્તુતિમાં જે વખતે જે પોઝિશન, જે સાઇઝ, શેપ, સાઇઝ કરતાં શેપ જ કેવો છે, જે આકાર, જે આકૃતિ થાય છે અથવા એ વખતની જે ક્રિયા થાય છે તેનું નામ પણ સ્થાન કહેવામાં આવે છે. કોઈ આપણને કહે કે ત્યારે તમે આટલા પૂતગલ પરમાણુ રોક્યા, તો માની લેવું પડે જે કહે તે. કેવડી ભગવાન કે એવી રીતે, ડૉક્ટર કેવડી નથી તો પણ આપણે જેમ કહે તેમ મોટે ભાગે માની લઈએ. એમ જે તે ક્ષેત્રના, જે તે ફિલ્ડના કે ફેકલ્ટીના જે કોઈ જાણકાર હોય, તજજ્ઞ કહીએ છીએ આપણે, તો એની પાસેથી જે માહિતી હોય તે આપણે માની લઈએ છીએ. તો અહીંયા કેવલી પ્રભુએ કહ્યું છે તો આપણે સહજ સ્વીકાર કરીએ છીએ કે આમ જ છે. હવે સ્થાન શબ્દ ઘણીવાર જુદી રીતે વપરાય છે એ પણ લઈએ કે સમયસારજીની ગાથા 2-3 ગાથા એવી છે ઉપરી, એના પ્રમાણે શું કહે છે કે અનુભાગ સ્થાન, યોગ સ્થાન, બંધ સ્થાન, ઉદય સ્થાન, માર્ગણા સ્થાન, ગુણસ્થાન, સ્થિતિબંધ સ્થાન, સંશ્લેષ સ્થાન, વિશુદ્ધ સ્થાન, સંયમ લબ્ધિ સ્થાન, જીવ સ્થાન, ગુણ સ્થાન. એકેય સ્થાન નથી. અધ્યાત્મ દૃષ્ટિથી એકેય સ્થાન જ નથી. ઉડાડ્યા છે બધાને. દ્રવ્ય દૃષ્ટિ, આત્મદૃષ્ટિ, અધ્યાત્મ દૃષ્ટિ, આધ્યાત્મ પ્રમાણે બધાના નામ લીધા અને પછી કે બધાય નથી.
જેમ ક્ષાયિક ભાવ સુધીની બધા ભાવ લઈને કહે કે ગમે એમ તો એ બધી પર્યાય છે. એ નિયમસારજીમાં એક ગાથા એવી આવે કે બધું જ પર્યાય છે એમ કરીને દ્રવ્ય દૃષ્ટિ ઉપર જ રહ્યા. નિશ્ચય, અનુભવ એમાં કાંઈ નથી આવતું. નાયક ભાવ, સ્વભાવ આપણે જે કહીએ, પ્રમત્તેય નથી ને અપ્રમત્તેય નથી, એવી રીતે આ સ્થાન કે એવું કાંઈ આવતું નથી. નામ બધાના લીધા છે. કારણ તો કે બધા જ પૂતગલ છે અને પૂતગલ દ્રવ્યમાં પરિણામ છે. પૂતગલ દ્રવ્યના પરિણામ છે આ સ્થાન. આ કંઈ આત્મા નામ નથી. ત્યાં પૂતગલના કહી દીધા, જળના કહી દીધા કે એમાં ક્રિયા થાય છે, એમાં પરિણામ થયા છે. પણ જીવે ભાવ કર્યા ત્યારે થયા ને એ કાંઈ અમે ન જાણીએ. અધ્યાત્મ દૃષ્ટિથી આ કોઈ પૂતગલ દ્રવ્યના પરિણામ કરીને મૂકી દીધા છે. ચોખ્ખું નનૈયો ભણ્યો છે કે આ બધા પરિણામ, આ બધા સ્થાન નથી. જેમ આપણે કહીએ ને કે આત્મા એક શબ્દ, હવે આત્મામાં કાંઈ લાગે વળગે નહીં. તમે ગમે એટલું આત્મપુરાણ લ્યો ને, ભાગવત વાંચો ને, પુરાણ કરો ને, પણ બધું કરીને આપણે શું કહીએ કે છેલ્લે બે જ શબ્દ, બધા વિશેષણ પરમ કૃપાળુ દેવે હાથનોંધમાં નહીં ઉડાવ્યા. એ હવે એક આત્મા જ બસ. કેવળ આત્મા, સહજ આત્મા, શબ્દાતીત આત્મા, નિર્વિકલ્પ આત્મા, આત્મા જ, એમ 10 બોલ મૂક્યા ને છેલ્લે શું આવ્યું? આત્મા. આત્મા થઈને આત્મા બોલ્યો કે આરાધ્યો તો બસ. એવી રીતે એમણે ઉડાવ્યું છે. આ બધી સ્થાનની વાત છે. ચાલશે આટલી વાત સ્થાનની? બધું સમજાઈ ગયું આપણને કે હવે સ્થાન એટલે મોટી વાત છે. અધિકાર જ સ્થાન સમુત્કીર્તન છે. એટલે આપણે ભાગી છૂટી શકીએ તેમ નથી. આપણે એમાં માન્ય કરવો, સ્વીકાર્ય કરવો, રાધર સમજવો જ રહ્યો. આટલી વાત પછી એક શબ્દ ભંગ આવે છે. આ જ ગાથામાં આવશે ઘણું કરીને. ભંગ. ભંગ એટલે આપણે શું માન્યું છે? ભાંગા, ભેદ, પ્રકાર. ભાંગી નાખીએ એટલે ટુકડા, ખંડ, અંશ, પર્યાય, આ બધા શબ્દ આપણને ખબર છે. પાકું? પછી નવા શબ્દ એમાં ઉમેરાય છે હાર. ભાગ આવે પછી હાર પણ આવે. જુદું, ભાગ જુદું, હાર જુદું. પછી વિધા. વિધિ નહીં, વિધાન નહીં, પણ વિધા. બસ એટલા બાકી રહી જતા હતા. એટલે આ ગાથામાં આગળ આવે છે તો એ ભંગમાં આટલું આપણે ઉમેરવાનું છે. પણ સમજી ગયા એટલે વાંધો નથી. હવે આગમિક ભાષાનો અર્થ છે, ગોમટસારજીમાં પણ લાગુ પડે છે, ધવલાજીનો છે, તે એક સંખ્યારૂપ પ્રકૃતિમાં પ્રકૃતિનું બદલવું તે ભંગ છે. પ્રકૃતિ એટલે કર્મ પ્રકૃતિની જ વાત છે. એક સંખ્યારૂપ પ્રકૃતિમાં 5 પ્રકૃતિની વાત ચાલતી હોય કે આ કર્મની 5 પ્રકૃતિ કે આ પ્રમાણે છે, એમાં પ્રકૃતિનું બદલવું કે હવે અવધિજ્ઞાન નથી અથવા હવે અવધિજ્ઞાન થયું એટલે કે ફેરફાર આવ્યો, હા કે ના, પોઝિટિવ કે નેગેટિવ, તો તે ભંગ છે. ઓછું થાય તો એ ભંગ, વધારે થાય તો એ ભંગ. કેમ કે સંખ્યા બદલાઈ ગઈ. 3 માંથી 4 થાય કે 3 માંથી 2 થાય, પણ સંખ્યા તો 3 તો ન જ રહ્યું, કાં તો 2 આવીને કાં તો 4 થઈ, એવું. એટલા માટે એને ભંગ કહેવામાં આવે છે. ભાંગો પાડી નાખ્યો એમ. આપણને એમ થાય કે એમાં ભાંગ્યો ક્યાં, સરવાળા બાદ બાકી કહેવાય, પણ વસ્તુનું સ્વરૂપ, સંખ્યાનું સ્વરૂપ બદલાયું એટલે ત્યાં ભંગ કહેવાય. બીજું શ્રુત જ્ઞાનની વાત ચાલતી હતી પંચજ્ઞાનમાં, ત્યારે કંઈ વાત કરતા હતા કે ભંગ વિધિનું નામ શ્રુત છે. એટલે કે બધા શ્રુતને, સમસ્ત શ્રુતને ભાંગા, ભેદ, પ્રકાર, વિધિમાં વહેંચી દેવું, અંશે અંશે બધું કેવું, એ ભંગ વિધિ કહેવાય. એટલે એનું નામ શ્રુત છે. એટલે કે અહીંયા ભંગ એટલે કોઈ વખત ભંગ વિધિ એટલે એકલું ભંગ શબ્દ બોલીએ તો એ શ્રુત છે, જેવી તેવી વાત નથી. ભાંગી તોડી નાખ્યું, તોડફોડ કરી નાખી એમ નથી, સરવાળા ગુણાકાર બાદબાકી કર્યા એમ નથી, પણ એ શ્રુતની વાત છે. ને જે કોઈ વસ્તુ થાય છે, વિચારીએ છીએ, આપણને શ્રુતના શબ્દો જ છે. આ બધી વાત શ્રુતની જ છે. સ્થાન લ્યો કે કર્મ પ્રકૃતિ લ્યો કે જે કંઈ લ્યો, તે જીવની તો છે જ, પણ સાથે સાથે એ બધાનું નિરૂપણ જેમાં કરવામાં આવ્યું છે તે શ્રુત છે. એટલે એ પણ વસ્તુનું નિરૂપણ જેના દ્વારા કરવામાં આવે છે તે ભંગ વિધિ અને તે શ્રુત છે. એટલે કે તે વસ્તુને આપણે ભંગ કહીએ છીએ, તેને શ્રુત પણ કહેવાય છે. એટલે કોઈ વખત ભંગ શબ્દનો અર્થ શ્રુત પણ થતો હોય. આ જ ગાથામાં બધામાં માત્ર પ્રકાર થાય એવું નથી. ગુણસ્થાન અને માર્ગણા સ્થાનમાં મૂળ અને ઉત્તર ભાવોને સ્થાપીને અક્ષર સંચારનું વિધાન કરીને ભાવો બદલવાથી પ્રત્યેક ભંગ અવિરુદ્ધ પરસંયોગી અને સ્વસંયોગી ભંગ થાય છે. કેટલીક વાર સ્થાનગત, કેટલીક વાર પદગત, કેટલીક વાર જાતિપદ, કેટલીક વાર સર્વપદ, કેટલીક વખત પિંડપદ અને કેટલીક વખત પ્રત્યેક પદ, એના પ્રકાર પડે છે.
કોના? ભંગના. ભાંગા પણ શેના ભાંગા? કઈ વસ્તુ ભાંગી? જગતમાં અનંત વસ્તુ છે, અનેક વસ્તુ છે. તો આપણે કહીએ કે નહીં, આ તો લોટ તો કે ભાંગ્યો નહીં, લોટ કૂટ્યો. અને કોઈ સોપારી તો કે ભાંગી. એ જેમ આપણે કહીએ આ વસ્તુ રમકડું તો ભાંગ્યું કહીએ, તોડ્યું કહીએ. એવી રીતે જે બધા શબ્દો વપરાય છે તેમાં છે કે કોઈક વસ્તુ કંઈક છે, કોઈક જાતિપદ કહેવાય, કોઈક પદ કહેવાય, કોઈક સર્વગત પદ કહેવાય, એમ જુદું જુદું મૂક્યું. કોઈ સ્થાનગત કહેવાય, એટલે કોઈ પરસંયોગી કહેવાય, કોઈ સ્વસંયોગી. કોઈ વખત આપણો જ હાથ પગ ભાંગ્યો એમ કહેવાય, અને કોઈ વખત બીજાનો હાથ પગ અથવા બીજી વસ્તુ, પરદ્રવ્ય એ તૂટફૂટ થઈ કે તોડી ફોડી કોઈ પણ વસ્તુ. અને પેલી આપણી શરીરમાં થઈ તો કે સ્વગત અને પરગત. હવે એ તો સમજાઈ જાય, સ્વસંયોગી ને પરસંયોગી. એવી રીતે આપણા હાથમાં રહેલી વસ્તુ તૂટી, કે આપણી પાસે રહેલું, ખોળામાં રહેલું તૂટ્યું, કે ઉપરથી પડ્યું ને તૂટ્યું, એ ભંગ થયો. અને પેલું કહીએ નહીં, આકાશમાંથી પાણી પડ્યું, વરસાદ થયો, અને એમાંથી પૃથ્વી ઉપર, સમસ્ત પૃથ્વી ઉપર પડ્યું, તો કે સર્વપદગત કહેવાય, સર્વસ્થાનમાં પડ્યું, જ્યાં પડ્યું ત્યાં કહેવાય. અને પેલું આપણી જ ખોળામાં કે આપણા જ હાથમાં પડ્યું કહેવાય. એમ જે સમજી શકાય એવી વાત છે, સામાન્ય વાત છે, એ જ વાત આમાં છે, બીજી કોઈ હોઈ શકે નહીં, છે નહીં. પણ શાસ્ત્રોક્ત શબ્દ આવે એટલે આપણને વિચાર કરતાં, સમજતા સેજ વાર લાગે છે. આ વસ્તુ તરત સમજાય કે વસ્તુ ભાંગી તૂટી, જે વસ્તુને ઓળખીએ છીએ તે બધી વસ્તુના નામ આપો, અને કોન્સેપ્ટ ખબર છે કે ભાંગવું શું, કૂટવું શું, તોડવું શું, મારવું શું, ફેંકવું શું, નાખવું શું, બધા ક્રિયાપદના અર્થ આવડે છે એટલે આપણે સમજી શકીએ છીએ. એ બધી ક્રિયા સમજાય છે. આ સ્થાન વગેરે, ભંગ વગેરેમાં જે થાય છે એ કર્મ પ્રકૃતિની વાત હોય એટલે આપણે કેટલીક વાર સમજી શકતા નથી, આસાનીથી સમજી શકતા નથી. પછી તો સમજી જઈએ. આટલી વાત ભંગની અને ભેદની કહેવાની હતી. અનંત ભાવ ભેદથી ભરેલી ભલી. તો ભાવ ભેદ કહી દીધું એટલે ભાવ અને ભાવના પ્રકાર એટલો જ અર્થ નથી. અનંત ભાવ છે જીવના, અને અનંત ભેદ છે. જીવનાય છે, અને એક એક વસ્તુના એક જીવનાય છે. અને એક જીવ અનાદિકાળથી બાંધતો આવે, શાંતકાળ સુધી, મોક્ષ થાય ત્યાં સુધી, કે અનંતકાળ સુધી, તો બાંધતો જ રહે. બધાનો સમાવેશ કેવલી પ્રભુને કરી દેવાનો હોય એટલે જસ્ટ ઇમેજિન કેટલું બધું થાય. 3 કાળનું થાય, બધા ગુણસ્થાન આવી જાય, બધી ક્રિયા આવી જાય, બધું જ્ઞાન આવી જાય, બધા પ્રકાર આવી જાય, અને બધા સમય પણ લઈ લીધા હોય. એક સમયમાં આટલું, કુલ સમયમાં આટલું, અંત આતરું પડે છે કે નહીં, પડે છે તો કેટલું પડે છે, સાંતર કેટલી, નિરંતર કેટલી, ધ્રુવબંધી પ્રકૃતિ કેટલી. ધ્રુવબંધીનો અર્થ પણ એમ છે કે જેનો અવશ્ય બંધ હોય છે, થાય છે, તેને ધ્રુવબંધી પ્રકૃતિ કહેવામાં આવે છે. બાંધ્યા પછી હર હંમેશા છે એવું નથી, એ તો થવાનું જ. બંધમાંથી, ઉદયમાંથી, ઉદીરણામાંથી, સત્તામાંથી નીકળી જાય ને ક્ષય પણ થઈ જાય. પણ તો ધ્રુવ કઈ અપેક્ષા એ કહેવાય કે જેનો બંધ અવશ્ય થાય ને થાય જ, તે ધ્રુવબંધી પ્રકૃતિ છે. પછી ધ્રુવોદય જુદી હોય, જેનું આપણે અહીંયા કામ નથી. તો આટલું સ્થાન અને ભંગ વિશે પાકી વાત. ચાલો, અને હજુ આગળ જતાં પહેલાં છેલ્લા સ્વાધ્યાયમાં બંધની વાત હતી. ભુજાગાર, જેને આપણે ભૂયસ્કાર કીધો, પછી અલ્પતર, પછી અવસ્થિત, અને ચોથો બંધ હતો અવ્યક્ત. ત્યાં મારી બોલવામાં ભૂલ હશે, ક્યાં સ્લીપ ઓફ ટંગ હશે. અવ્યક્ત નહીં, પણ દર વખતે અવક્તવ્ય બંધ એમ ગણવાનું છે. અર્થમાં થોડોક ફેર પડી જાય છે એટલા માટે. એટલે એ ભૂલ બદલ ક્ષમા યાચના છે. એમાં કેવું છે શું અવ્યક્ત બંધની વધારાની વાત જે છે તે, કે કંઈ પણ બાંધે નહીં પ્રકૃતિ અને પછી બાંધે. આપણે કહીએ ને કે પહેલાં કહીએ ત્યારે કરે નહીં અને પછી કરે. આપણે વ્યવહારમાં આમ કહેતા હોઈએ છીએ કે કીધું કરે નહીં, અથવા કહીએ ત્યારે કરે નહીં પણ પછી કરે. પણ પછી કરે ખરો. એવી રીતે જીવ અમુક કર્મ પ્રકૃતિ બાંધવાની હોય ત્યારે ન બાંધે. હવે એ જ્ઞાની પુરુષ જાણે કેવી રીતે હોય, અને પછી બાંધે છે. તો કે એ બંધ મૂળ પ્રકૃતિમાં સંભવ નથી. 8 પ્રકૃતિ છે કર્મની, મુખ્ય 8, એમાં 9મું નથી અને 7ય નથી. અપેક્ષા એ 7 છે આયુષ્ય ન બાંધે ત્યારે, બાકી 9મી નથી, વધારે નથી. પણ મૂળ પ્રકૃતિમાં આ થઈ શકતો જ નથી. અવ્યક્ત બંધ, અવક્તવ્ય બંધ થઈ શકતો જ નથી. પણ ઉત્તર પ્રકૃતિમાં જ થાય છે. ત્યાં સુધી આપણે લીધેલું. પછી દૃષ્ટાંતથી વધારે સમજાશે કે ઉપશાંત કશાયી જીવ, એટલે કે 11મા ગુણસ્થાનકે વર્તી રહેલો જીવ,
અને એ કંઈ પણ બંધ કરતો નથી. તે વખતે કાંઈ પણ બંધ ન કરતા ઉતરતી વખતે, એટલે કે પડી જતા, અહીંયા ઉતરતા છે શબ્દ શાસ્ત્રના શ્લોકમાં, એટલે ઉતરતી વખતે સૂક્ષ્મ સંપ્રાયના પહેલા સમયમાં જ, એટલે કે હજી પહેલું સ્ટેપ ઉતરે છે. જેવું ઉતરવાનું શરૂ થાય છે એટલે 11માંથી 10મું સૂક્ષ્મ સંપ્રાય ગુણસ્થાનકના પહેલા સમયમાં આવે છે. અને પહેલા સમયમાં જ પ્રકૃતિરૂપી સ્થાનને બાંધે છે, એક પ્રકૃતિરૂપ સ્થાનને બાંધે છે. અથવા બદ્ધ આયુ અવસ્થામાં, બદ્ધ આયુ અવસ્થા એટલે શું કે એ જ વખતે આયુષ્ય પૂરું થઈ જાય છે, એ જ વખતે આ ઉતરતી વખતે પગ લપસે પડી જાય છે તેવું. તો કે પડી ગયા એટલે કે ચોથા ગુણસ્થાનકમાં દેવગતિમાં ગયા, પણ ચોથું ગુણસ્થાનક તો રહે જ છે, એટલે એનું સ્થાન બદલાઈ ગયું. વ્યક્તિગત રીતે જીવનું સ્થાન રહેવાનું એમ પણ બદલાઈ ગયું, પર્યાય બદલાઈ ગઈ અને ગુણસ્થાનકની સ્થિતિ પણ બદલાઈ ગઈ. એટલે 11મેથી ચોથે આવી ગયો એમ. અને પછી ત્યાં 6 પ્રકૃતિરૂપ સ્થાન બાંધે છે. પહેલાંમાં 4 પ્રકૃતિરૂપ સ્થાન બાંધે છે, આમાં 6 પ્રકૃતિરૂપ સ્થાન બાંધે છે. તો એ વખતે બદલાઈ ગયું, ફેર પડી ગયો. તો કે એ જીવને આપણને ખબર નથી, કેવલી પ્રભુ કહે છે એને અવક્તવ્ય બંધ કહેવાય છે, કેમ કે એ આગળના 3 બંધમાં આવી શકતો નથી. વાણીથી કહી શકાતું નથી એમ અવ્યક્ત નહીં, પણ આગલા 3 બંધ છે, ભૂયસ્કાર અથવા તો ભુજાકાર અહીંયા, પછી અલ્પતર અને અવસ્થિત, આ 3 બંધમાં એનો સમાવેશ થતો નથી. એ વધ્યું એમ પણ નહીં કહેવાય, એ ઘટ્યું એમ પણ નહીં કહેવાય, અવસ્થિત સ્થિર છે એમ પણ નહીં કહેવાય, પણ પરિવર્તન જ થઈ ગયું, બધી રીતે જુદું જ પડી ગયું. મનુષ્યમાંથી દેવમાંથી ત્યાં ગયા અને ગુણસ્થાનકને સમ્યક દર્શનની સ્થિતિ પણ પલટાઈ ગઈ. તો આ જે બંધ થયો, દેખીતી રીતે કોઈ બાંધ્યું નથી, પણ પ્રકૃતિ પલટાઈ ગઈ, એનું સ્ટેટસ બદલાઈ ગયું, સ્ટેજ ઉતરી ગયું નીચે. એટલે આ પ્રમાણે થયું. અને જે કાંઈ થયું તે 4 બાંધે અને ત્યાં 6 બાંધે, એટલે એ જે બધો ફેરફાર આવ્યો એને અવક્તવ્ય બંધ કહેવામાં આવે છે. આટલી સ્પષ્ટતા કરવાની હતી, તે ગયા વખતે છેલ્લે રહી ગઈ છે, તે ક્ષમા યાચના, સોરી અબાઉટ દેટ. પણ ટૂંકમાં અવ્યક્ત, અપ્રગટ બંધ, અપ્રગટ પણ આ રીતે વાણીમાં કહી શકાય નહીં, એટલે 3 બંધમાં જેનો સમાવેશ નથી, કહી શકાતું નથી, તે અવ્યક્ત વક્તવ્ય. સ્યાદવાદનો ભંગ છે એ પ્રમાણે થયું. સ્યાદ અસ્તિ, સ્યાદ નાસ્તિ, સ્યાદ અસ્તિ નાસ્તિ, એ 3 ભાંગા. પછી જે આવે છે કે સ્યાદ અવક્તવ્ય, હા એ અવક્તવ્યના ભાંગામાં લેવાનું છે. ચાલો ગાથા નંબર શરૂ કરીએ, 485. પણ બંધ ગમી બારસ ભંગાદો ચેવ ઉદય પયડીઓ, દો ઉદયે ચદુ બંધે બારે વહવંતી ભંગાહુ. હું એટલે હીના અર્થમાં સંસ્કૃતના. જ્યાં 5 પ્રકૃતિનો બંધ છે એવા 9મા અનિવૃત્તિકરણ ગુણસ્થાનમાં કષાય અને વેદ એ 2 પ્રકૃતિઓનો જ ઉદય છે. એટલે કે 9મા ગુણસ્થાનક એ વેદ પ્રકૃતિનો ઉદય છે, સ્ત્રીવેદ, પુરુષવેદ, નપુંસક વેદ, અને કષાય પણ જે હોય તેનો ઉદય છે. આ કારણે 4 કષાય અને 3 વેદ એનો ગુણાકાર કરતાં 12 ભંગ થાય છે. આ ભંગ આપણને ગમ્યો, સીધો સહેલો, 4 તરી 12. એટલે 12 શું કહેવાય તો કે સરવાળો, કુલ. પણ નહીં, 12 પ્રકાર થયા. 4 કષાય ગુણ્યા 3 વેદ એટલે 4 તરી 12, પણ 12 12 એના પ્રકાર થયા, ભેદ થયા, ભંગ થયા, આપણી ભાષામાં ભાંગા થયા. એટલે 4 પ્રકૃતિનો બંધ હોય છે ત્યાં 2ના ઉદયરૂપી સ્થાનમાં, પછી ઉદયને પાછું સ્થાન કીધું, ઉદયરૂપી સ્થાનમાં 12 જ ભંગ હોય છે આ ગાથા પ્રમાણે, 4 તરી 12. એટલે આપણને યાદ રહી ગયું કે 9મું ગુણસ્થાનક અને 4 4 કષાય છે, 3 3 વેદ છે, એટલે 12 પ્રકાર છે. ગાથા નંબર 486. કોહસય માણસય માયા લોહાણી યટ્ટી ભાગમ હિ ચદુતિ દુગેગમ ભંગાસુહુમે એક્કો હવે ભંગો. ક્રોધમાન માયા લોભના ઉદયરૂપી અનિવૃત્તિરૂપ ગુણસ્થાન કે જ્યાં 4 ભાગમાં 4 3 2 1ના બંધ છે, તેમાં ક્રમથી
કશાય બદલવાની અપેક્ષાથી જ 4, 3, 2, 1 ભંગ છે. એટલે કે ક્રમે કરીને જ જાય છે. 4 છે, પછી 3 છે, પછી 2 છે, પછી 1 છે. એટલે અનંતાનુબંધી ક્રોધના 4 મૂક્યા હોય, માનના અનંતાનુબંધી નહીં આવે 9મા ગુણસ્થાનકમાં. તો કયા આવે? અપ્રત્યાખ્યાની આવે, પ્રત્યાખ્યાની આવે કે સંજ્વલન આવે? તો કે ના, એ 4, 3, 2, 1માંથી કયા બંધ આવે? તો કે જે કયા છે તે કર્મ પ્રકૃતિ પ્રમાણે તે બંધ, અને એમાં ક્રમથી કશાય બદલવાની અપેક્ષાથી 4, 3, 2, 1 જ ભાંગારીએ છે. સૂક્ષ્મ સંપ્રાય ગુણસ્થાનમાં સૂક્ષ્મ લોભના ઉદયરૂપી સ્થાનમાં એક જ ભંગ છે, એક જ પ્રકાર છે. કેમ કે સૂક્ષ્મ સંપ્રાય એટલે 10મા ગુણસ્થાનકે આવ્યા, એટલે કેટલાક બધા કશાય જતા રહ્યા. એક જ પ્રકાર હવે રહ્યો. કયો? સૂક્ષ્મમાં સૂક્ષ્મ લોભ છે તે. એ પણ રહ્યો ને હજી, કે ગયો છે? આ પ્રકારે 11 ભંગ થાય છે. એટલે 12માંથી 1 કાઢી મૂક્યો, એક જ ભંગ છે. ચાર ને 3 7 ને 2 9 અને 1 10, એ 10 ભંગ હતા. અને પછી હવે ઉદયરૂપ સ્થાનમાં એક જ ભંગ રહે છે, એટલે 10 ને 1 11, 11 ભંગ થાય છે. એક ઉમેરો. ગાથા નંબર 487. હવે ઉદય સ્થાનની પ્રકૃતિનો સંખ્યા કહે છે. બંધની વાત પૂરી કરી, અહીંયા ઉદયની લીધી. 12 સયતે સીધી ઠાણ વિયપ્ય હિમ મોહિદા જીવા પણ સીધી સદસ ગે હિમ પયડી વિયપ્ય હિમ ઓગમ્મી. ગુણસ્થાનમાં મોહનીય કર્મના બધા થઈને 1283 એવા ઉદયસ્થાન છે. તેમાં 8507, 8507 પ્રકૃતિ ભેદમાં જગતના ચરાચર જીવ મોહિત થઈ રહ્યા છે. લખવાની સ્ટાઇલ સુંદર છે. ચરાચર સૃષ્ટિ, વેદાંત દર્શનની વાત પણ આવી જાય, બધી ભાષા આવી જાય. એટલે કે જળ ને ચેતન ચરાચર સૃષ્ટિમાં ચર અને અચર જીવ મોહિત મૂર્છા પામે છે. એટલે કે શું? તો કે આ ગુણસ્થાનમાં મોહનીય કર્મ છે એટલા માટે મૂર્છા પામે છે, મૂંઝાય છે. કેવા? તો કે ઉદયસ્થાન આપણા કેટલા? 1283. એમણે જે રીતે ગણ્યા છે, મૂક્યા છે તે રીતે. કેવી રીતે થાય છે એ આમાં લખ્યું નથી. અને 8507 પ્રકૃતિના ભેદ થાય છે, તેમાં બધા જીવ આવી ગયા. યાદ રાખવું સહેલું છે. 4-5 આંકડામાં શું? 1283 ઉદયસ્થાન, 8507 પ્રકૃતિ ભેદ. આપણે શું? આપણે તો ભાવ કરીએ છીએ પ્રમાણે બધું થાય છે. ગણવાવાળા ગણે છે, હિસાબ રાખવાવાળા હિસાબ રાખે છે. આપણે કાંઈ લેવા દેવા? આપણે શિરોમાન્ય કરીએ કે ભગવાન આપની વાત યથાતથ્ય સંપૂર્ણ શિરસાવંદ્ય સ્વીકાર્ય છે. હવે બધું સ્વીકારીએ છીએ, પણ હવે અમને એમાંથી મુક્ત કરો. ચાલો, હવે પુનરુક્ત સ્થાનની, એટલે કે આગળ કહી ગયા છે તે સ્થાનની અને એની પ્રકૃતિની સંખ્યા કહેવામાં આવે છે. એટલે ગાથા નંબર 488. એક્યય છક્યયારમ 10 સગ ચદુરેકયમ અપૂર્ણવૃત્તા એ દે ચદુ વિસગદા 12 દુગે પંચ એકમ્મી. આ 10 પ્રકૃતિ રૂપી એક સ્થાન 9 પ્રકૃતિ રૂપ ક્રમથી 6, 11, 10, 7, 4 એક સ્થાન અપુનરુક્ત છે. એટલે ફરીથી કહેવામાં આવતા નથી, અમે કયા પણ નથી એમ. આ 40 સ્થાનના 24 ભંગ થાય છે. ત્યારે આપણે એમ માની લેવાનું કે 40 સ્થાન ને પ્રકાર 24 છે, તો ભાગાકાર કર્યો. ભાગાકારને ભાંગાકાર કહેવાય જ ને. રૂઢ ભાષામાં ભાંગાકાર જ બોલે બધા, ભાગાકાર નથી બોલતા, સાચું બોલતા જ નથી. કે હવે ભાગાકાર કરવાનો છે, તો કે અમે તો ભાંગાકાર જ બોલતા, એવું મેં તો સાંભળ્યું છે બધા પાસેથી, ઘણા પાસેથી. આ તો એ ભાગી નાખવાના, છેદ જ ઉડાડવાની વાત છે ને. ગુણાકારની બદલે છેદ ઉડાડે છે, નીચે મૂકે છે, પતી ગઈ વાત. તો 40 સ્થાન અને 24 ભેદ છે. 2 પ્રકૃતિવાળા સ્થાનના 12 ભંગ છે અને 1 પ્રકૃતિવાળા સ્થાનના 5 ભંગ છે. આપ વ્યવહારમાં બધી વસ્તુ કરો જ છો કે લાડવા એટલે લાડવા, કોઈ પણ એનું એક સ્થાન, એટલે એક જ એના શબ્દ માટે ઇન જનરલ કોઈ પણ મીઠાઈની પણ લાડવાનું નામ લઈએ એટલે એક. પછી આપ કહો કે આ ગોળના અને ખાંડના, એટલે 2 સ્થાન થાય, 2 પ્રકાર થાય. સ્થાન રીતે એક જ રાખો,
પણ પ્રકાર તો બે થયા. પછી એમ કહો કે આ અમુક ગોળના ને અમુક ખાંડના, પછી એની સબસ્ટિટ્યૂટવાળા છે એમ, પછી ઘીવાળા અને તેલવાળા, પછી કંઈક બીજું જેટલા ભાંગા કરવા એટલે થાય ને. ખસખસવાળાને વિનાના તો આ જૈનને મુમુક્ષુ વાપરે નહીં એટલે આપણે એનું નામ નથી લેતા, પણ એવું થાય, બંને કરવાના હોય એને થાય. તો એ બધા પ્રકાર ભાંગા જુદા જુદા થયા કરે, પણ મૂળ વસ્તુ શું કે મૂળ વસ્તુની વાત પૂછું છું કે કેટલા બનાવ્યા છે, હું એટલું જ પૂછું છું. તમારે બધું કહેવાની જરૂર નથી કે આટલા છે, આટલી વ્યક્તિ છે ને આટલા છે, થઈ રહેશે ને. પછી કયા વિભાગમાં કયા ઓછા થયા અને એ બધું તો કેવડી પ્રભુ જાણે જ છે. એવી રીતે આપણને મૂળ ખબર પડી જાય ઉપરથી ખાસ એટલે આપણું કામ પૂરું. પછી તો તેઓ શ્રી જાણે છે કે કયા સમયે શું થયું. પડ્યા લાડવામાં પરિવર્તન આવે, પરિણામ તો બગડે. 1 મહિના પછી, 2 મહિના પછી, એક દિવસે જ થાય ને વધઘટ. બગડી જાય એમ તો નહીં, પણ વર્ણ, ગંધ, રસ, સ્પર્શ, કમસે કમ સ્વાદમાં તો ફેર પડે. તો કે એ પછી વાસીપણું થતું જાય એ કેવલી પ્રભુ જાણે. એને સમયની ખબર પડે છે, જ્ઞાન છે, આપણને તો છે નહીં. તો આપણે તો ઇન જનરલ છેલ્લે કહી દઈએ કે હવે બગડી ગયા છે અથવા હવે વાસી છે. કોઈ વાર દર્શન દઈએ, ફંગસ વગેરે દેખાય તો આપણને ખબર પડે, બાકી તો ખબર પડે નહીં. ચાખે તો ખબર પડે, અથવા મનથી માન્યું છે એટલે ખબર પડે. અભિપ્રાયમાં છે કે આ તો આટલા જૂના છે એટલે ન બગડ્યા હોય તો પણ આપણે કહીએ કે હવે આ ગયા. બરાબર? આ જ વસ્તુ કેવડી પ્રભુ આપણને બધી વસ્તુ જણાવે છે, પણ ટર્મિનોલોજી બદલાઈ જાય છે અને સમયની વાત આવે એટલે આપણા હથિયાર હેઠા પડે. આપણને અમુક ખબર પડતી જ નથી, સાબિત કરી શકીએ નહીં, જોઈ શકીએ નહીં. બરાબર છે? બાકી અઘરું તો છે જ નહીં, સીધી વાત જેમ છે તેમ જ લખી છે અને આપણી જ વાત છે. પણ પરદ્રવ્યથી દૃષ્ટાંતથી થોડુંક સમજાય છે, આ રિલેટ થાય છે કે સ્થાન મૂળ આઈટમ તો એક જ છે. પછી આપ ગયો કે ચૂરમાના જુદા અને બુંદીના જુદા, ત્યાં સ્થાન બદલાઈ જાય. આઈટમ બદલાઈ ગઈ કહેવાય. પણ આ કર્મનું આવે ને ત્યારે આપણને બધો સ્ટોક આપણો હાજર નથી, ખબર નથી. અત્યારે 2 જ વસ્તુની વાત થઈ એટલે ખબર પડે, લાડવાને 2 આઈટમ. પછી એ બધી જ આઈટમ લેવાની હોય તો અમુક આઈટમના તો આપણને નામે ખબર નથી હોતા, એના અર્થે ખબર નથી હોતા, એની રેસીપી શેમાંથી બને એ ખબર પડતી નથી. એવી રીતે કર્મ પ્રકૃતિમાં થાય છે એટલે આપણે જરા ગૂંચવણ થાય. બધું જ હેન્ડી નથી આપણી પાસે એટલે આપણને ખબર નથી. મેમરીમાં બધું હોય તો વાંધો ના આવે. ચાલો, ટૂંકમાં આ વસ્તુ અઘરી છે એમ કહેવાનું નથી. આ વસ્તુ સહેલી જ છે, આપણી જ છે. ગાથા નંબર 489. નવસય સત્ત તરિહિમ ઠાણવીયપે હિમ મોહિદા જીવા ઇગિદા લુણ તરિસય પડ ડીવીયપે હિમ નાયવ્વા. નાયવ્વા એટલે જ્ઞાતવ્ય, બધાને યાદ રહી ગયું. હવે આ પ્રકારે 977 સ્થાનના ભેદથી 6941 પ્રકૃતિના ભેદથી 3 લોકના ચરાચર જીવ મોહિત થઈ રહ્યા છે. આ કારણે સંસારમાં ભટકી રહ્યા છે એમ જાણો. ગુજરાતી જ બોલ્યું છે, ઘરનું કાંઈ નથી આમાં. જે આપણે ગાથા બોલ્યા, સાંભળી, વાંચી એનું જ મિનિંગ છે. ફરીથી કેટલા સ્થાન કયા? 977. કેટલી પ્રકૃતિ કઈ? 6941. એના ભેદથી છે. આની પહેલાં જરાક ડિફરન્સ હતો, ભેદ સંખ્યામાં ભેદ હતો, થોડીક જુદી હતી, આમાં જુદી કીધી. હવે મોહનીય કર્મના ઉદય સ્થાન અને એની પ્રકૃતિને ગુણસ્થાનમાં ઉપયોગ આદિની અપેક્ષાથી કહેવામાં આવે છે. ઘણું ઝીણું. એક તો મોહનીય કર્મના ઉદય સ્થાન અને એની પ્રકૃતિ અને એમાં ઉપયોગ. ગુણસ્થાનમાં કયા ગુણસ્થાનમાં કયો ઉપયોગ હોય છે એની વાત આવે છે. 490. ઉદયઠાણમ પયડીમ સગ જોગ આદિહિમ ગુણયિત્તા મેલવી દે પદ સંખા પયડી સંખાય. 479મી ગાથામાં કીધેલા ઉદય સ્થાનની સંખ્યા અને તે સ્થાનની પ્રકૃતિની સંખ્યાને, એટલે કે હમણાં જ થોડીક વાર પહેલાં આપણે લીધી તે
પોતપોતાના ગુણસ્થાનમાં સંભવતા ઉપયોગ, યોગ અને આદિ શબ્દથી દેશ સંયમ, પાંચમું ગુણસ્થાન, વ્રત નિયમ વગેરે, લેશિયા, સમ્યક દર્શન એ બધાથી ગુણાકાર કરવાથી અને પછી પાછું જોડવાથી એટલે કે સરવાળો કરવાથી જે પ્રમાણ આવે તેટલી જ તે મોહની સ્થાન સંખ્યા અને પ્રકૃતિઓની સંખ્યા જાણવી જોઈએ. આખું વાક્ય લાંબુ થઈ ગયું, વિધિ લાંબી થઈ ગઈ. દાખલો કે જે આગલી ગાથામાં પ્રકૃતિની સંખ્યા કીધી છે તે અને તે પ્રકૃતિની સંખ્યાને પોતપોતાના ગુણસ્થાનમાં 14 ગુણસ્થાન. તો આપણે તો આપણો સરવાળો કેવી રીતે કરવાના, આપણો તો હિસાબ નીકળે એમ નથી. પણ 14 ગુણસ્થાનમાં જે ઉપયોગ, યોગ વગેરે, સંયમ, દેશ સંયમ, લેશિયા, સમ્યક્ત્વ એટલે બધી માર્ગણાના નામ મૂક્યા. તો કે એનાથી ગુણાકાર કરવાથી પછી જોડને છે એટલે પાછો સરવાળો કરવાથી જે પ્રમાણ આવે તેટલી ત્યાં મોહની સ્થાન સંખ્યા, પ્રકૃતિની સંખ્યા જાણવી જોઈએ. હવે કેવી રીતે ઉપયોગ લેવાનો, યોગ ગણવાનો એ હવે બતાવે છે. આ મૂળ વસ્તુ કહી દીધી કે આ પ્રમાણે કરવાનું છે. એટલે હવે આ બધાનું વર્ણન આવશે. ઉપયોગ હોય તો કેટલી સંખ્યા, યોગ હોય તો કેટલી સંખ્યા, સમ્યક્ત હોય તો કેટલી સંખ્યા, લેશિયા હોય તો કેટલી સંખ્યા. ચાલો તૈયાર. 491 મિચ્છદુગે મિસ્સતીયે પમત સત્તે ઝીણેય સિદ્ધેય પણ છ સત્ત દોગમ ચય ઉવજોગા હોંતી દો ચેવ. મિથ્યા દૃષ્ટિ વગેરે 2 ગુણસ્થાનમાં એટલે કે મિશ્ર ગુણસ્થાન 3જામાં, પ્રમત્તા આદિ 7માં અને સહયોગી અયોગીમાં અને સિદ્ધ જીવોમાં ઉપયોગ ક્રમથી ફરીથી મિથ્યા દૃષ્ટિ, સાસ્વાદન પહેલાં 2, પછી મિશ્ર 3જું પણ, પછી પ્રમત્ત વગેરે 7 એટલે પ્રમત્ત, અપ્રમત્ત, પછી સહયોગી અયોગી અને પછી સિદ્ધ. એમાં ઉપયોગ ક્રમથી 5, 6, 7, 2 અને 2 હોય છે. આ ઉપયોગથી સ્થાન સંખ્યા અને પ્રકૃતિ સંખ્યાનો ગુણાકાર કરવો જોઈએ. હવે આપ તો સમજી ગયા ને, 5, 6, 7, 2, 2 ઉપયોગ ક્યાંથી કાઢ્યા? ઉપયોગ તો 2 જ હોય કે 3 હોય. 2 હોય તો જ્ઞાન ઉપયોગ, દર્શન ઉપયોગ, અને 3 ગણો તો શુદ્ધ, અશુદ્ધ, અને અશુદ્ધમાં શુભ ને અશુભ 2 લીધા હોય તો 3 થાય. તો અહીંયા 5, 6, 7 કેવી રીતે આવ્યા? તો કે 5 જ્ઞાનના 5 ઉપયોગ, પછી 3 અજ્ઞાનના 3 ઉપયોગ અને 4 દર્શનના 4 ઉપયોગ. એટલે 5 ને 3, 8 ને 4, 12 ઉપયોગ છે. 12 ઉપર 13મું લાવે તો ખીજાવાનું. તો તમારે મને વઢવાનું, ખીજાવાનું કે ભૂલ કરી ક્યાંક. પણ એ તો છે જ નહીં, 12 ઉપયોગની વાત છે. તો 12માંથી આટલા હોય છે, 5, 6, 7, 2, 2. તો સહયોગી અયોગીમાં છેલ્લે 2 મૂક્યા એટલે એમને તો 2 ઉપયોગ છે, જ્ઞાન ઉપયોગ ને દર્શન ઉપયોગ. જ્યાં 2 આવ્યા ત્યાં એ 2 જ આવે, શુદ્ધ અશુદ્ધ સાથે રહી શકે નહીં. તો 5, 6, 7માં જ્ઞાનાવરણ, દર્શનાવરણ પ્રમાણે એમણે મૂક્યા છે. આ કેટલું સમજાઈ ગયું? ખબર છે, નાની સંખ્યા છે, ટૂંકી છે, ઉપયોગના પ્રકાર ખબર છે, આ બાજુ ગુણસ્થાનના નામ આવડે છે એટલે આપણે કહી શકીએ છીએ તરત જ. પહેલાં, બીજા, ત્રીજામાં કેટલા કીધા? 5. એટલે 5 જ્ઞાનના તો નીકળી જ જાય 12માંથી. પછી કેવલ દર્શન ને અવધિ દર્શન એ નીકળી જાય. તો 5 ને 2, 7 તો નીકળી જાય, પણ 5 જ રહે ને 12. બાકી તો 5 જ વધ્યા ને 12માંથી. 3 અજ્ઞાનના 3 રહ્યા અને ચક્ષુ દર્શન, અચક્ષુ દર્શન 2 રહ્યા. એટલે 3 ને 2, 5 રહ્યા, બીજા 7 નીકળી ગયા. તો આ કેટલું ફાવ્યું? હવે આ કેટલું સાચું સારું લાગે, ગળે ઉતરી જાય કે બરાબર છે. ચાલો, એવું જ બધું છે. ગાથા નંબર 492. હવે આ ભેદની બધી સંખ્યા કેટલી થઈ તે બતાવે છે. નવણ ઉદિસ ગસયાહી સતસહસ પમાણ મુદયસ ઠાણવિયપે જાણસુ ઉવજોગે મોહણીયસ. આ રીતે ગુણાકાર કરવાથી ઉપયોગની અપેક્ષાથી મોહનીયના ઉદય સ્થાનના ભેદ 7799 જાણવા જોઈએ. પૂરા નહીં, 7800 નહીં, રાઉન્ડ ફિગર નથી કરતા.
અડધું હોય તો અડધું લખે, અને એનાથી વધારે ભાગ પડતા હોય તોય લખે. છેદ ઉડાડવાની વાત આવે, ભાગાકાર કરાવે. એટલે પણ જેમ છે તેમ એમ સહેજે વધઘટ ન ચાલે. ગણિત કોને કહેવાય? હવે ઉપયોગની અપેક્ષાથી પ્રકૃતિની સંખ્યા કે કહીએ છીએ. ગાથા નંબર 493. 51 સહસમ તે સિદ્ધિ સમણીયમ વિયાણાહી પયડીણમ પરિમાણમ ઉવજોગે મોહણીયસ. ઉપયોગના આશ્રયથી મોહનીયની પ્રકૃતિનું પ્રમાણ જાણવું જોઈએ. એટલે ઉપયોગના આશ્રયથી, ઉપયોગના આધારે મોહનીયની પ્રકૃતિનું પ્રમાણ જાણવું જોઈએ. તો એનો અર્થ આમાં એમ આવ્યો કે 51,083 51,083 પ્રકૃતિ જાણવી જોઈએ. શેની? ઉપયોગના આશ્રયથી મોહનીયની પ્રકૃતિ. હવે યોગના આશ્રયથી અપેક્ષાથી સંખ્યા કહેવામાં આવે છે. ગાથા નંબર 494. 33 દશમિસ્સે નવસત્તસુ છઠ્ઠ યમી એકારા જોગિમી સત્ત જોગા અજોગી ઠાણમ હવે શૂર્ણમ. મિથ્યા દૃષ્ટિ, સાસ્વાદન, અસંયત એટલે પહેલું, બીજું, ચોથું, આ 3 ગુણસ્થાનમાં 13 યોગ છે. કુલ યોગ કેટલા? ઉપયોગ 12, યોગ 15. 4 મનના, 4 વચનના, 7 કાયાના. એમાંથી 2 યોગ કાઢી નાખ્યા. કયા કાઢી નાખ્યા હશે? આહારક ને આહારક મિશ્ર. એ તો 2 કોને હોય? કોઈને ન હોય. આવા આહારક મુનિને જોઈ, આહારક શરીર કરી શકે લબ્ધિધારી મુનિને, એટલે હોય નહીં. મિશ્ર ગુણસ્થાનમાં 10 યોગ છે. દેશ સંયત મિશ્ર એટલે ત્રીજામાં 10 છે. દેશ સંયત ને અપ્રમત્ત વગેરે 7 ગુણસ્થાનમાં, એટલે કે 5મું, 6ઠું, 7મું થી માંડીને બધા જ, તો 9 યોગ છે. છઠ્ઠા પ્રમત્ત ગુણસ્થાનમાં 11 યોગ છે, જુદા જુદા છે. સહયોગી કેવડીના 7 યોગ છે. અયોગી કેવડીના સમજાતું નથી. યોગ ન હોય, શૂન્ય હોય. શાબાશ. અર્થાત કોઈ યોગ નથી. મેં વાંચ્યું નહીં, આગળ વાંચવું ન પડ્યું મારે. આમાં શૂન્ય છે, અર્થાત કોઈ યોગ નથી. અયોગીમાં જ જવાબ આવી જાય છે ને. સહયોગીમાં 7 છે, ઘણા બધા કહેવાય. મન વચન કાયા તો 3 જ હોય તો ન ચાલે, ન ચાલે. હવે ગાથા નંબર 495. મિશ્ર યોગ સહિત કેવલ પર્યાપ્ત યોગ સહિત ગુણસ્થાનમાં વિશેષપણું બતાવે છે. મિચ્છે સાસણ અયદે પમત્ત વિરદે અપૂર્ણ જોગ ગદમ પૂર્ણ ગદમ ચયસે સે પૂર્ણગદે મેલિદમ હોદી. મિથ્યાત્વ, સાસ્વાદન, અસંયત અને પ્રમત્ત એટલે પહેલું, બીજું, ચોથું અને છઠ્ઠું, આ 4 ગુણસ્થાનમાં અપર્યાપ્ત યોગને પ્રાપ્ત અને પર્યાપ્ત યોગને પ્રાપ્ત, આ બંને મળીને સ્થાન પ્રમાણ અને પ્રકૃતિનું પ્રમાણ હોય છે. અને બાકીના ગુણસ્થાનમાં માત્ર પર્યાપ્ત યોગને પ્રાપ્ત સ્થાન પ્રમાણ અને પ્રકૃતિ પ્રમાણ હોય છે. એટલે એમાં માત્ર પર્યાપ્તા જ હોય છે સાદી ભાષામાં. અને આમાં પર્યાપ્ત અને અપર્યાપ્ત બંને છે. પહેલા, બીજા, ચોથા ગુણસ્થાનમાં. પહેલા, બીજા, ચોથા, છઠ્ઠા આ 4 ગુણસ્થાનમાં અપર્યાપ્ત, પર્યાપ્ત બંને છે. અને બીજા બધા ગુણસ્થાનમાં એકલા પર્યાપ્ત છે. આટલું જ યાદ રાખવાનું છે. હવે આગળ યોગની વિશેષતા 2 ગાથામાં કહેવામાં આવે છે. સાસણ અયદ પમત્તે વેગુવિયમિસ્સતમ ચકમયમ ઓરાલમિસ્સહારે અડસોલડ વગ્ગ 28 સંયમ. સાસ્વાદન ગુણસ્થાન એટલે કે બીજા ગુણસ્થાનના વૈક્રિયક મિશ્ર યોગમાં 8નો વર્ગ એટલે 64 સ્થાન છે. 8 × 8 એટલે 64. ફરીથી સાસ્વાદન ગુણસ્થાન એટલે બીજા ગુણસ્થાનમાં, એટલે કે સમ્યક દૃષ્ટિ પડીને આવેલા છે તેના વૈક્રિયક મિશ્ર યોગમાં, એટલે કે ત્યાં વૈક્રિય શરીર હોઈ શકે છે. ક્યાં હોય? નરકમાં ગયા હોય તો ન હોય. સમકિતથી પડી ગયા ને નરકમાં ગયા
કે દેવગતિમાં ગયા તો વૈક્રિય શરીર હોય ને, તો અહીંયા તો વૈક્રિય એક મિશ્ર યોગ છે. એટલે જે પોતાનું મૂળ શરીર હોય તે અને પ્લસ વૈક્રિય, એમાં 8નો વર્ગ એટલે 64 સ્થાન છે. અસંયત ગુણસ્થાન એમાં વૈક્રિયક મિશ્ર યોગ અને કાર્મણ યોગમાં 16નો વર્ગ એટલે કે 256 પ્રમાણ છે. અને અસંયતના ઔદારિક મિશ્ર યોગમાં 64 સ્થાન છે. બધા 16ના જ ભાગમાં છે, જોવાનું છે. 16 ચોકું 64, 16 × 16 256. અને પ્રમત્ત ગુણસ્થાનના આહારક અને આહારક મિશ્ર યોગમાં 128 સ્થાન છે. એટલે 64 × 2 એટલે 128 અને 16 × 8 128. એટલે પાછું આપણે જે 2 4 6 જે કરતા હતા એ જ આવીને ઊભું રહ્યું કે 2 × 2 4, 4 દુ 8, 8 દુ 16, 16 દુ 32, દુ 64, દુ 128, દુ 256. અને 256 વર્ગને આપણે શું કહેતા હતા? પણઠ્ઠી. એટલે 65,536. 256નો વર્ગ અહીંયા નથી આવતું, એટલે પણઠ્ઠી આવી ગયું, યાદ આવી ગયું, 65,536. એટલે આ રીતે આપણને યાદ રહી જાય. હવે આગળ જે પ્રકૃતિના પ્રમાણમાં ઓછા કરી નાખ્યા હતા, કમ કરેલા હતા તે વેદ, એને ગ્રંથ કરતાં પોતે જ નિષેધ કરે છે. લખવાની સ્ટાઇલ જોઈ? આગળ જે વાત કરી છે તેમાં ગ્રંથ કરતાં પોતે જ તેનો નિષેધ કરે છે. માનતા નથી, સંમત થતા નથી, અથવા તો ડિસએગ્રી થાય છે, એમ થયો અર્થ. ગાથા નંબર 497. ણત્તીણ ઉંસય વેદો ઇથિ વેદો ણ ઉંસ ઇથિ દુગે પુવુત્ત પૂર્ણજોગ ચદુસુ ઠાણેસુ જાણે જો. પહેલાં કીધેલા અપર્યાપ્ત યોગના 4 સ્થાનમાં ક્રમથી નપુંસક વેદ નથી બરાબર, સ્ત્રી વેદ નથી, અને બાકીના 2માં નપુંસક વેદ અને સ્ત્રી વેદ એ બંને છે જ નહીં એમ જાણવું જોઈએ. શક્ય તો સાચી તો વાત છે જ, અપર્યાપ્તમાં નપુંસક વેદ નથી. ચાલો આગળ જઈએ. યોગની અપેક્ષાએ બધા સ્થાનોનો સરવાળો કરે છે 498. તે વર્ણર્ણવસયાહિય 12 પમાણ મુદયસ ઠાણવિયપે જાણસુ જોગમ પડી મોહણીયસ. આ પ્રકારે મોહનીય કર્મના ઉદયસ્થાનના ભેદ યોગની અપેક્ષાએ 12,953 જાણવા જોઈએ. થાય છે એમ આ રીતે. હવે પ્રકૃતિના ભેદની સંખ્યા કહે છે. બીદીય બીગી પણ ગય દે ખદુણ વયકમ ખઉઠ ચૌરોય છઠ્ઠે ચૌસુણ સગમ પયડી વિયપા અપૂર્ણમ હિ. સાસ્વાદન ગુણસ્થાનકના વૈક્રિય મિશ્ર યોગમાં 2, 1, 5 એટલે કે 512. આ કોઈને લખાવતા હોય શ્રુત લેખન તો આમાં ઊંધેથી આંકડા લખાવાય બોલાવાય છે. હવે ગણિતના પ્રોફેસર આવું કરતા હોય મને ખબર નથી. સ્કૂલમાં ભણ્યા ત્યાં સુધી તો આપણને આવું આવતું નહોતું. એમાં કદાચ લખવું પડે તો પણ 5, 1, 2 એમ જ લખાવે. 512 જ લખે અને આપણે સમજીએ, પણ સાંભળ્યું ન હોય ફરીથી કહીએ તો પછી 5, 1, 2 એમ બોલે. આમાં 2, 1, 5 લખ્યું. ખબર છે આપણને, નિયમ છે કે અંકની સંખ્યા હંમેશા ડાબી બાજુથી વંચાય, એટલે આમથી વંચાય એમ. તો પણ એમ લખે છે. એટલે સાહિત્યના નિયમ પ્રમાણે, પણ ગણિતના નિયમ પ્રમાણે આ ચોખ્ખું આ ગણિતજ્ઞ છે. કેવલી પ્રભુ અને પછી એની ભાષા મોટા ગણિતજ્ઞ છે, એટલે એ પ્રમાણે હોય, એટલે નિયમ સાચો છે. પણ આપણે વ્યવહારમાં આમ કરીએ છીએ. અસંયતના વૈક્રિક મિશ્ર અને કાર્મણમાં 0,291 એટલે કે 1920 એ પ્રકારે થાય છે. અસંયતના ઔદારિક મિશ્ર યોગમાં 0,84 એટલે કે 480 થાય છે. અને છઠ્ઠા ગુણસ્થાનકના આહારક યુગલમાં 407 એટલે કે 704 અંક થાય છે. આ રીતે પ્રકૃતિના ભેદ અપર્યાપ્ત અવસ્થામાં હોય છે.
એટલે કે આગલા ભેદની સાથે આ જોડવા એટલે કે ઉમેરવા, મેળવણ એટલે સરવાળો કરી દેવાનો છે. હવે બધા ભેદોની મળીને જે સંખ્યા થઈ તે બતાવે છે. આપણને જાણે સરવાળો નહીં આવડતો હોય તો ગાથા નંબર 500 ભૂલ ન થાય એટલે આ જવાબ છે એમ. પણ દાલ છસ યાહિય 88 દિ સહસમુદયસ પયડીણમ પરિસંખા જોગમ પડી મોહણીયસ. આ બધા ભેદને મેળવતા એટલે કે ઉમેરતા, સરવાળો કરતા મોહનીય કર્મની પ્રકૃતિની સંખ્યા યોગની અપેક્ષાએ 88,645 હોય છે તેમ જાણો. એટલી જ થાય ને. 12,583 સોરી 12,953 આવી, 512, 1920, 480, 704 તો સરવાળો આટલો જ થાય, 88,645. હવે સંયમના આશ્રયથી સ્થાન આદિ કહે છે. ઉપયોગ અપેક્ષા પૂરી થઈ, યોગ અપેક્ષા પૂરી થઈ. હવે સંયમ, સમ્યક્ત્વ અને માર્ગણા લેશિયા એ આવવાનું છે. એમાં સંયમ પહેલાં લીધો છે. ગાથા નંબર 501. 13 સયણી 70 સત્યવય મેલી દે હવંતી ઠાણવિયપે જાણસું સંજમ લંબેણ મોહસ. સંયમની અપેક્ષાથી મોહનીયના સ્થાનભેદ 1377 હોય છે એમ જાણવું જોઈએ. હવે ઉદય પ્રકૃતિના ભેદ કહે છે. ગાથા નંબર 502. તે વર્ણતિ સદસહિયમ સતસહસપમાણ મુદયસ પયડીવિયપે જાણસુ સંજમલંબેણ મોહસ. સંયમની અપેક્ષાથી મોહનીયની ઉદય પ્રકૃતિ 7353 હોય છે એમ જાણવું જોઈએ. હવે આગળના ગુણસ્થાનકમાં સંભવતી લેશિયાને કહેવામાં આવે છે. એટલે ગાથા નંબર 503. મિચ્છ ચૌકે છક્કમ દેસતીએ તેણી હોંતી સુહલેસા જોગિતિ સુકલેસા અજોગી ઠાણમ અલેસમ તું. મિથ્યા દૃષ્ટિ વગેરે 4 ગુણસ્થાનમાં 6 લેશિયા છે. દેશ સંયત વગેરે 3 ગુણસ્થાનમાં 3 શુભ લેશિયા છે. એના પછી સહયોગી કેવડી ગુણસ્થાનમાં 1 શુક્લ લેશિયા જ છે અને અયોગી કેવડી ગુણસ્થાન લેશિયા વિનાનું છે, શૂન્ય છે, લેશિયા રહિત છે. ફરીથી મિથ્યા દૃષ્ટિમાં પહેલાં 4માં 6 લેશિયા, 6 શુક્લ લેશિયા પણ હોય. આપણે વચ્ચે વાત થઈ ગઈ છે કે પહેલાં ગુણસ્થાનકમાં. પછી દેશ સંયત વગેરે 4, 5, 6 ગુણસ્થાન, તેમાં 3 શુભ લેશિયા છે અને પછી તો બધી જ શુક્લ લેશિયા જ છે અને પછી લેશિયા રહિત છે. હવે આ કીધેલી લેશિયાના આશ્રયથી મોહના સ્થાન અને પ્રકૃતિની સંખ્યાને પણ કહેવામાં આવે છે. તો ગાથા નંબર 504. પંચસહસ્સા બેસય સતાણ ઉદી હવંતી ઉદયસ ઠાણવિયપે જાણસુ લેસમ પડી મોહણીયસ. લેશિયાના સંબંધથી મોહનિયાના ઉદયના સંબંધના સ્થાન 5297 હોય છે એમ હે શિષ્ય તું સમજ, લખ્યું છે આમાં. અને આજે છેલ્લી ગાથા 505. 38 સહસા બેડિસયા હોંતી સત્તતિસાય પયડીણમ પરિમાણમ લેસમ પડી મોહણીયસ. લેશિયાની જ અપેક્ષાથી જુઓ તો મોહનીયની પ્રકૃતિઓનું પરિમાણ એટલે કે સંખ્યા 38,337 હોય છે એમ જાણવું જોઈએ. 38,237 હોય છે એમ જાણવું જોઈએ. અહીંયા આપણે પૂરું કરીએ છીએ. આગળનું કાલે લઈશું. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.